અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મોહનભાઈ જ્ઞાનેશ્વરભાઈ દંતાણીને ઉબળથલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગત વર્ષે નોંધાયેલા ગુનામાં ભોગ બનનારના અપહરણમાં મુખ્ય આરોપી કૌશિકભાઈ ને મદદગારી કરવા બદલ મોહનભાઈનું નામ ખુલ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ દુષ્કર્મ, અપહરણ અને મારામારી જેવાની ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તે અગાઉ 3 વખત પાસા હેઠળ પણ અટકાયતનો સામનો કરી ચૂક્યો છે. ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને તસ્કરોના કોબરથલ ગામમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી અર્થે રામોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.